કે આપણે કંઈ શીખે ને આવ્યા કે આપણે જોઈએ ને કદાચ એમાં કાંઈક ભૂલી થતી હોય તો બરાબર મેક શ્યોર કરવાનું. આ તો હું જનરલ હું તો તમને વાત કરા બધી, બાકી તો તમને હે ને સોલિસિટર તમને કહે કે તમારા એજન્ટ કોઈ હોય તમારા જે હોય એ બધા વાત કરે બરાબર ને. કારણ કે આપણે કંઈ એવું કે એજન્સી કોઈ ચલાવતા નથી ને આપણી કોઈ એજન્સી છે નહીં, આપણે કોઈને ચાર્જ નથી કરતા. આ બધી ફ્રી ઓફ છે બધી જે કંઈ માહિતી છે. આજે રામ રામ સીતારામ ભાંડોળાની જાજન જાજન હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. ને ભાંડોળાની જાજન જાજન સીતારામ ને રૂપાળા તડકા ખાઈએ, વિટામિન ડી લઈએ. મારા જીવાને તો વિટામિન ડી ઘટે તો માન મળ્યું તો થોડાક દી લઈ લઈએ કે આ તો મળ્યું હોય તો લઈ લેવાય ને. હા પછી તો પાછું કેદુ વાળું આવે કઈ કહેવાય નહીં આમાં. મારે તો ડી ની મોરિયું ખાવી પડે તો નેવી જાહે થોડોક ટાઈમ મળે ને લઈએ તો સારું હોય કે. હા તો લેવાઈ જાય જો લઈએ તો. એવું હે. આ છે ને પાછી વાત ઈ કરવી હતી મારે. ઓલા બીઆરપી કાર્ડ ખબર હે? બીઆરપી કાર્ડ આપે અહીંયા અટણ સુધી બધાને બીઆરપી કાર્ડ આપતા હતા, માંથી આવતા હતા બધા જે વિઝા લઈને. કોઈ પણ તમે કામ કરવા આવ્યા હોય, સ્પોન્સર થ્રુ કામ કરવા આવ્યા હોય, કેર હોમ વિઝામાં કે પછી કોઈ બીજા વિઝામાં સ્કિલ વર્કર તરીકે, હવે એ બધાની છે ને બીઆરપી કાર્ડ આપતા અત્યાર સુધી. અને ઇસ્યુ એમાં છે ને એક્સપાયર ડેટ ભલે ને તમને વિઝા તો 4 વર્ષના આપ્યા હોય કે 5 વર્ષના હોય તમારે વર્ક વિઝા, પણ હુંમાં ખાલી આ ડિસેમ્બર 2024 સુધી જ હતું, એન્ડ ઓફ ડિસેમ્બર સુધી હું બીઆરપી કાર્ડ આપે. એ પછી તો બધા માણસને ઘણા બિચારાઓને કોઈ ને અમુકને ઈમેલ કદાચ નહીં આવ્યા હોય ને એમાં છે ને અપડેટ થયું છે હવે એમ કે હવે એનું શું થવાનું હતું પહેલાં તો એ ખબર. કારણ કે આમાં કંઈ નવા છે ને કાયદા એટલા બધા બહાર પાડે દિન રાત, એમાં છે ને એટલે એમ કન્ફ્યુઝન થાય, બીજું કંઈ કારણ નથી. કારણ કે એક કાયદો હોય તો આપણે પકડીએ કે હાલો ભાઈ આજ છે, પણ આમાં ઘણીક થાય તો વરે પાછું કંઈક નવીન કાઢે ને એને બીજું કંઈ કામ નથી. એટલે મેઇન છે ને એ અપડેટ એટલા માટે કરવા માટે કે એને છે ને બધું ઓનલાઈન કરવું છે હવે એમ. ઓનલાઈન કરવું નથી કે આ બીઆરપી નો પછી બીઆરપી કાર્ડ નીકળી જાય એમ કે આ હાર્ડ કોપી જે છે બીઆરપી કાર્ડ એ નીકળી જાય ને ઓનલાઈન આપણે છે ને બધું રજીસ્ટર થવાનું. એટલે નવું તમને ઓનલાઈન હવે જોઈ શક્યો તમે તમારું સ્ટેટસ એમ. બીઆરપી કાર્ડ પછી નહીં આવે એમ. એટલે જે આપણે રાખીએ બધામાં આપણે કાર્ડ બધા ભેગું રાખવાનું ને એ બધું ભેગું રાખવાનું મીટી જાય, એ ન્યાલ થાય. હા એ સારું હોય ત્યાં કઈ એમાં કઈ ખોટું નથી. એટલે અમુક ઈમેલ કરી દીધા ને બધાને અપડેટ બધાને કરવાનું છે, અમુકને કર્યા છે હજી ને અમુકને જે ઈમેલ નહીં આવ્યા હોય એટલે ના આવ્યા એટલે એવું નહીં માનતા કે એમણે કદાચ કાઢે મૂકે કે કઈ એવું કઈ છે નહીં. એ તો મુખ્ય ઈમેલ તો આવી છે તમને, પણ એ એટલે મેઇન વસ્તુ શું કે તમારો જે ઈમેલ જે હશે એના ઉપર આવી છે એમ. એટલે મેક શ્યોર કે તમારો ઈમેલ તમારો ઈમેલ છે, કોઈ એજન્ટનો ઈમેલ કે બીજા કોઈનો નથી એમ. કારણ કે આમાં તો ઘણા એપ્લિકેશન કરી હોય ત્યારે જે ઈમેલ નાખ્યા હોય એમાં ઈમેલમાં જાય એમ ઘણી વખત, રાઈટ. એટલે એ તમે ચેક કરી લેજો તમારે જે એપ્લાય થયા ને તમને જે બધું બીઆરપી કોઈ પણ ઇમિગ્રેશનની કોઈ પણ તમને જે લેટર આવે કે ઈમેલ આવે તો એ તમારો જ ઈમેલ છે ને એમ. એ ચેક કરી લેજો એમ, રાઈટ. એટલે તો તમને આવી છે ને કરતા પછી બીજે ક્યાંક જાય તો તમે ક્યાંથી એપ્લાય થયા શકો, રાઈટ ને એપ્લાય થવું પડશે. ઇટ્સ લીગલ રિક્વાયરમેન્ટ. નકર તમને કોઈ કાયમી કે ક્યાંય તમે જાવ તો તમને કંઈ કાયમી ન રાખે, તમારું સ્ટેટસ તો જોઈએ ને. ઘણી વખત તો ત્યાંથી આવી રીતે આવ્યા હોય ને પછી પાછા કંઈ ઇનકેસ કંઈ કામ પડી જાય ઇન્ડિયામાં કે જ્યાં જે જગ્યાએથી આવ્યા હોય એટલે જે દેશમાંથી આવ્યા હોય ત્યાં કામ અગત્યનું કામ એટલે પર્સનલ કામ કોઈ હોય, કદાચ કોઈ આપણા ફેમિલીમાં કોઈ એક્સપાયર થયું હોય કે કોઈકના લગ્ન થયા હોય કે એવું કંઈ હોય અને આપણે જવું પડે એમ ઘણી વખત. તો પાછા તમે આવો ત્યારે પાછું જોઈએ તો ખરી નહીં. હા એટલે એ સ્ટેટસ તો જોઈએ ને તમારે એમ કે સ્ટેટસ તમે શું કઈ રીતે બતાવો તો પછી. એટલે કહેવાનો મતલબ કે એ જરૂરી છે ઓનલાઈન તમે છે ને રજીસ્ટર થઈ જવાનું. તમને ઈમેલ આવી છે, ઈમેલ આવે એટલે સીધું રજીસ્ટર થઈ જવાનું. ત્યાં સુધી તો કંઈ જરૂર નથી, પણ ઈમેલ તો બધાને મોકલવાના છે એટલે ડોન્ટ વરી એના માટે કંઈ બહુ મહત્વનું બહુ એટલું બધું એ રીતે નથી કે એમાં કંઈ તમને કાઢે કે મૂકે કોઈ. પણ બીજું
એવું અમારા પીઆરનું આપણે જે વાત થતી હતી ને ઓલો જે ઇન્ડેફિનેટ લીવ રિમેઇન રાઈટ આઈએલઆર ની વાત નથી થઈ આપણે આઈએલઆર ની વાત થઈ હતી એમાં છે ને એમાં થોડીક મિસ્ટેક થઈ હતી મારી મિસ્ટેક એ થઈ હતી કે આઈએલઆર આવ્યા પછી વરસદી પછી તમે કહે છે કે વરસદી પછી તમે બ્રિટિશ સિટીઝનશીપ માટે પાસપોર્ટ માટે એટલે નેચરલાઇઝેશન માટે એપ્લાય થઈ શકો હવે ખરેખર થઈ શકો કે ન થઈ શકો એને એ એક હજી ક્વેશ્ચન માર્ક છે આમ લખેલ છે એમાં એવી વેબસાઇટમાં લખેલ છે કે તમે વરસદી પછી થઈ શકો પણ કોણ થઈ શકે રાઈટ એનું કંઈ એવું બહુ પહેલું નથી તો કીધું કે એના સબ્જેક્ટ ટુ ધેર કન્ડિશન્સ એટલે 100% એવું નથી એટલે તો 5 વર્ષ થાય તમે 5 વર્ષ પછી તમને સીધે આઈએલઆર મળી જાય બરાબર અહીંયા આવ્યા આવીને 5 વર્ષ કામ કર્યું ને પછી પાછું સ્પોન્સરશિપ છે તમારે કામનું એટલે તમને એના રાઇટ માટે તમને આઈએલઆર માટે ઇન્ડેફિનેટ લીવ રિમેઇન ઇન ધ યુકે એના માટે તમે એપ્લાય થઈ જાઓ પરમેનન્ટ રેસિડન્ટ માટે ટૂંકમાં એટલે એ તમને આવી જાય તો એ વરસદીમાં તો તમને આવી જાય વરસદીની અંદર આવી જાય કે એટલી વરસદી બહાર નથી લાગતી પણ કદાચ 5-6 મહિના લાગે એ પછી આવ્યા પછી પાછું વરસદી પછી તમે બ્રિટિશ સિટીઝનશીપ માટે એપ્લાય થઈ શકો એવું કહે છે ઓકે ને એના માટે તો કન્ડિશન છે જ કે તો આપણે લાઈફ ઇન યુકે એ એક્ઝામ દેવી પડે અને એક બીજી છે B1 ની એવી બે અને પ્લસ તમે કામ કરતા હોય તમારો ટેક્સ નું બધું એને રેકોર્ડ હોવો જોઈએ કે તમે બહાર નથી રહ્યા ને એક વર્ષની અંદર રાઈટ હા એ બહુ મહત્વનું છે એવું બધું છે એટલે એ તો જોઈ લેજો તમે એની કે એમાં કંઈ એટલું હજી તો વારી છે તમારે બધાને લગભગનું કોક આવ્યા અહીંયા 5 વર્ષ પહેલા તો એ આવ્યા અહીંયા 2-3 વર્ષમાં જ તમે વધારે આવ્યા બધા એટલે આપણે ખબર છે ભાઈ એટલે એ કંઈ બહુ એવું પ્રોબ્લેમ નથી આ તમે કીધું તમને કહી દઉં કારણ કે એમાં મન લાગતું હતું કે મેં કીધું કંઈક મેં એટલે મને કોમેન્ટ કરી કોઈ ભાઈ તે સારું ના થેન્ક યુ એને કે ભાઈ આમાં તો જો આપણે બધા શીખીએ આમાં આવું કંઈ નથી કે આપણે કંઈ શીખીને આવ્યા કે આપણે જોઈએ ને કદાચ એમાં કાંઈક ભૂલી થતી હોય તો બરાબર મેક શ્યોર કરવાનું આ તો હું જનરલ હું તો તમને વાત કરા બધી બાકી તો તમને હે ને સોલિસિટર તમને કહે કે તમારા એજન્ટ કોઈ હોય તમારા જે હોય એ બધા વાત કરે બરાબર ને કારણ કે આપણે કંઈ એવું કે એજન્સી કોઈ ચલાવતા નથી ને આપણી કોઈ એજન્સી છે નહીં આપણે કોઈને ચાર્જ નથી કરતા આ બધી ફ્રી ઓફ છે બધી જે કંઈ માહિતી છે એ રાઈટ ને તમને આ કંઈક જાણવાનું મળે એટલા માટે છે ને બીજું હું વાત કરતો હતો બીજી કંઈક વાત હતી મારે મને કી ખબર હોય કે તમારે કામ વાત હતી હા બીજી વાત એ હતી હા એ હમણાં હે ને અઠવાડિયે એટલે લગભગ 11 તારીખના હમણાં ગાર્ડિયન અહીંનું પેપર છે ને ગાર્ડિયન કે પેપર ઓબ્ઝર્વર ગાર્ડિયન એમાં છે ને એક લેખ આવ્યો હતો એમાં છે ને કે 2022 ને 2023માં 2022 થી 2023 ની અંદર જેટલા બધાની અમુકને જે કંપનીએ ત્યાંથી બોલાવવા માટે સ્પોન્સરશિપના લાઇસન્સ માટે જે એપ્લાય થયા હતા એ એપ્લિકેશનમાં એ લોકોને કેન્સલ કરી છે કંપનીની કારણ કે કેન્સલ કરવામાં બીજું કાંઈ ન હોય કારણ કે એને જે એના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે તમને ન મેચ થતું હોય અથવા તો તમારી પાસે સ્ટાફ હોય ને તમે કામ ન આપ્યું હોય એવું ઘણી વસ્તુ થઈ શકે એમાં રાઈટ એટલે એવા લગભગ 1308 COS કેન્સલ કર્યા એ લોકોએ એટલે અહીંયા આવી ગયા માણસો આવી ગયા હોય કામ કરતા હોય પણ બીજે કામ કરતા હોય એની પાસે કામ ન હોય ઓલી કંપનીમાં એટલે કંપનીમાં કામ ન હોય ને તમે બીજે કામ કરતા હોય ને ઓલાઓને ખબર પડે કે ના ભાઈ આ તો અહીંયા તો કામ નથી એટલે ઓનું લાયસન્સ કેન્સલ થાય ને કંપનીનું લાયસન્સ કેન્સલ થાય ને એટલે તમારે ઓટોમેટિકલી તમારું લાયસન્સ કેન્સલ થઈ જાય તમારી વર્ક પરમિટ કેન્સલ થઈ જાય એ તમને નહીં ખબર હોય કારણ કે માનો કે મારી આ કંપની છે અત્યારે કેર હોમ છે આ દાખલો આપું કે ને મને છે ને એ લોકોએ કીધું હોય કે તમે 4 માણસોને બોલાવી શકો બરાબર એટલે હું 4 માણસને બોલાવ્યો અને પછી છે ને એમાંથી 2 ને કામ આપ્યું ને 2 ને કીધું કે ભાઈ મારી પાસે કામ ને તમને બોલાવી દીધા મેં રાઈટ તમારે જ્યાં કરવું હોય ત્યાં કરો બીજે કામ એવું માણસો કરે છે એટલે આ તો એના ઉપર હું દાખલો આપું છું કે એવું નથી પણ
પાછું માથે મારે ઓલું ન કરી લેતા. તો હવે એ 2 માણસો બીજી જગ્યાએ કામ કરે ને એનો ટેક્સ તો પછી બીજી જગ્યાએ પણ 20 કલાકથી વધારે તો કરે ન શકે. એ પણ કેરળમાં, બીજામાં નહીં. અથવા તો જે અહીંયા શોર્ટેજ સ્ટાફની શોર્ટેજ જે વર્કની છે એમાં રાઈટ, એ અંડર રેગ્યુલેશનમાં આવતું હોય આ લોકોની. એમાં જ તમે કરી શકો, બીજે ન કરી શકો. એટલે 20 કલાક તમે કરી શકો ને 20 કલાકની એ તમે કાયદેસર ત્યાં બતાવતા હોય તમને, તો 20 કલાક એટલે ઓલા લોકોને ખબર પડે કે ભાઈ આ તો રાખવાનું તમે કામ તો અહીંયા તમારે હતું કરવાનું ને આ તમે અહીંયા કેમ કરે છે. એટલે મારા ઉપર અહીંયા ઓડિટ આવે અને મને કહે કે તમે રિપોર્ટ મોકલો, તો હું રિપોર્ટ કહેવાનું મોકલું. ઓલા હોય નહીં, અથવા તો એ આવે ને ચેક કરે એવું કંઈ નથી કે ન કરે. એટલે મોટી કંપનીમાં કરે છે ચેક. એટલે તો એના મતલબ એવું થયો કે તમે આ ગેરરીતિ કરી છે, એટલે તમે પ્રોપર નથી, તમે જે પ્રમાણે રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે તમે નથી કર્યું, એટલે એ મારું લાયસન્સ કેન્સલ કરી નાખે. હવે કેન્સલ કરી નાખે ને એટલે ઓલા 2 બહારના કરતા તો એનું નહીં, બધા 4 જણા જ આવવું પડે એને. ટૂંકમાં કેન્સલ થઈ જાય લાયસન્સ, એમ વર્ક પરમિટ કેન્સલ થઈ જાય એમ કહેવાનો મતલબ એમ. એટલે એ ખાસ ધ્યાન રાખજો ને તમે હે ને એને. એટલે આ માટે વેબસાઇટ છે, એટલે એ તમે વેબસાઇટમાં જાઓ તો ચેક કરી શકો કે તમારી કંપનીનું પાસે લાયસન્સ છે ને હજી એમ. કારણ કે ઓલા તો ખોટું બોલતા હોય અમુક વખતે કંપનીવાળા, રાઈટ. અથવા તો તમને ઈમેલ એજન્ટ પાસે હોય, એજન્ટ તમારે ઈમેલ તો એના પાસે ગયો હોય, તમારા પાસે ઈમેલ નહીં તો આવે કંઈ કંપની કેન્સલ થઈ તો તમને હે ને 60 દિવસ આપે, 60 ડેઝ. 60 ડેઝમાં તમારે છે ને બીજી જગ્યાએ ગમીને કામ ગોતી લેવાનું. કે તમને કોઈ સ્પોન્સર કરે બીજા કોઈ, તો તમારે કંઈ વાંધો ન આવે ને. નહીં તો તમારે 60 દિવસ પછી 60 દિવસની અંદર વ્યૂ જવું પડે પાછું તમારા દેહમાં, જ્યાં જેને દેહ હોય એ પ્રમાણે, બરાબર. એટલે એ એક ખાસ હતું, એટલે એ મારે કહેવાનું હતું તમને. બરાબર ને આ લોકોને કહે છે કે તે એટલા માણસોને પાછા કે મોકલી દેવાના હે ને, ટૂંકમાં એને કેન્સલ થઈ ગયા પરમિટ એમ, સ્પોન્સરશિપ આવી રીતે કેન્સલ થાય એમ. કેન્સલ થવાનું કારણ બીજું કંઈ નથી. એટલે કંપનીને ઘણી કંપનીને કેન્સલ થઈ ગયા ને. એ પહેલાં એક વાત સાંભળી હતી મેં, ખબર નહીં કોઈ બહુ મોટી કંપની છે ને, એને કંઈક 50 માણસોની કે બોલાવવાના હતા, એની 100-150 માણસને બોલાવી લીધા, રાઈટ. તો હવે એના સામે એ લોકો ઓલાનું જે આવ્યા છે ને માણસો, એને પણ કેન્સલ. એ કહે કે તમે જાઓ પાછા. તો એને હે ને આ લોકોએ જે હ્યુમેનિટેરિયનમાં અહીંયા બીજી ઓલી સંસ્થા હોય ને કે જે હેલ્પ કરતા હોય આવી બધી વસ્તુમાં, કેમ કે અગેન્સ્ટ સરકાર આવી રીતે કોઈ પણ કાયદો કરતા હોય તો સરકારને અગેન્સ્ટમાં આપણે કેવા એક્ટિવિસ્ટ કે ને, સોશિયલ એક્ટિવિસ્ટ એવી રીતે હોય. અહીંયા પણ સંસ્થા છે ઘણી. એટલે એ લોકો એને આ લોકોને ગવર્મેન્ટને ઓલો કર્યું, લખ્યું કે ભાઈ તમે કઈ રીતે એની કાંઠે મૂકો એ કે, રાઈટ. એમાં એનો શું વાક એમ, આવ્યા એનો શું વાક. આ કંપની વાળા ગેરરીતિ કરી, એની થોડી કરી. એ તો બરાબર આવ્યા, લીગલી આવ્યા, રાઈટ. તો એને કેમ તમે કાઢી શકો? તો એ ફાઇલ લડત ચાલે છે, એ પણ લડત ચાલુ છે, રાઈટ. એટલે આવું બધું છે. રૂવાંડા માટેની લડત ચાલુ છે. રૂવાંડા માટેનું કહે કે ભાઈ તમે બધાની કઈ રીતે કાઢી શકો આવી રીતે. તમે કહો કે ના ના ગમે ઇલીગલ કેવી રીતે કામ ઉપર આવ્યા ને ઓલાને કામ નથી મળતું ને નથી આપતા એટલે કંપનીવાળા, તો કંપનીવાળાનો ફોલ્ટ. એમાં આનો થોડો ફોલ્ટ કહેવાય એમ, માણસનો થોડો ફોલ્ટ કહેવાય, રાઈટ. એટલે આવું બધું ઘણું બધું હાલે છે. તો મેં કીધું હું આ તમને વાતો કરી દઉં, તમને જે કંઈ મને ખબર છે એ પ્રમાણે, રાઈટ. બરાબર. હા, ને જે કંઈ તમને જાણવાનું મળે એ પ્રમાણે તમે કહેજો. તો બાકી તો કેવો લાગ્યો બ્લોગમાં બીજું કંઈ કારણ ને તો મારે તમને કેવું તો બધું એવી રીતે કે જેટલા ખબર છે મને હમણાં થોડું આ બધું જોયું મેં. તો આવજો, બાય બાય. ને પાછા વારે નવા બ્લોગમાં વરે કંઈક લેવું લઈને આવીશું પાછા, બરાબર. હા, તો આવજો, બાય બાય.